ધનસુખલાલ એટલે શેર બજારના કિંગ. આખા દિવસ દરમિયાન એમને શેર બજારની જ વાતો ચાલતી હોય. આટલા લીધા, આટલા દીધા, આટલા આપ્યા. હવે એકવાર એમના સાસુમાની તબિયત બગડી એટલે ગામડે રહેતા એમના સાડુભાઈએ ફોન કર્યો. શું થયું? સાસુબાની તબિયત કેમ છે? એટલે કે તબિયતમાં બે તરફી ચાલ જોવા મળે છે, શરીરમાં કડાકો બોલી ગયો છે, પણ ડી ડાયમંડમાં 1500 પોઈન્ટનો ઉછાળો આવે છે. ખોરાકની લેવાલી સાવ ઓછી છે અને દવામાં લાવ થાય છે, છતાં તબિયતનું સેટલમેન્ટ જોઈએ એવું થતું નથી. એટલે સાડુભાઈએ કહ્યું કે એટલે શું સાસુમાની તબિયત એકદમ ખરાબ છે? ના ના, એવું નહીં, પણ તબિયતનું ઓક્સિજનનું લેવલ તળિયે છે. ડાયાબિટીસમાં રાતી ચોર તેજી જોવા મળે છે અને વેન્ટિલેટરનું વલણ રોજ ચૂકવવું પડે છે. સાડુભાઈ સમજી ગયા કે હમણાં કંઈક ઉછીના માગવાની વાત આવશે એટલે હસતા હસતા ફોન મૂકી દીધો એમને.